કપૂરભાઈ, તમે જે આ સિબિલ સ્કોરની વાત કરી, હવે એવી જ રીતના શું કોઈ ફોર એક્ઝામ્પલ કંપની છે અથવા કોઈ ફોર્મ છે અથવા એલએલપી છે, તો શું એનું પાન કાર્ડ અલગ છે, ઇન્ડિવિજ્યુઅલનું અલગ છે, તો શું એનું પણ સિબિલ હોય છે? જી મૌલિકભાઈ, આ વસ્તુ એવી છે કે આપણે આજે સિબિલની વાત કરી એ આપણે વ્યક્તિગત સિબિલ રીતના વાત કરીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એમનો સિબિલ છે, તો આપણને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આજે આપણે સાંભળતા હોઈએ છીએ કે પેઢી ઉપર લોન લીધી અથવા તો પેઢીને લોનમાં ઇન્ક્લુડ કરી, તો એ પેઢીનો પોતાનો પણ સિબિલ હોઈ શકે ખરા એવું? તો હા, એ હોય છે. આપણે CMR કરીને આવે જે કોમર્શિયલ ક્રેડિટ સ્કોર કહી શકાય એમને, આપણે જે 1 થી 10 ના રેટિંગમાં આવતો હોય છે. 1 નંબરનું જે CMR છે એ બહુ સારામાં સારી શાખ ધરાવતી પેઢી કહી શકાય કે જેમને રૂપિયા આપવા માટે બેંક જરા પણ અચકાતી નથી. કારણ કે CMR વસ્તુ એવી છે કે તમારા અમુક ફ્યુચરના જે કંઈ પણ પ્લાનિંગ છે એ પણ એમાં ઇફેક્ટ કરીને બતાવતા હોય છે. તો 1 થી 5 સુધી આપણે જોવા જઈએ તો એ કંપની રિલેટેડ કોમર્શિયલ સ્કોર સારો કહી શકાય, પણ 5 થી 10 સુધીમાં પછી જઈએ તો એ પુઅર છે અને એમાં ઘણા બધા લોન ન થવાના પણ ચાન્સ વધારે રહેતા હોય છે. તો બિઝનેસમાં પણ આપણે આગળ જતા ઇફેક્ટ કરે છે. અને અત્યારે આમ જોવા જઈએ તો CMR જે કોમર્શિયલ ક્રેડિટ સ્કોર છે એ આપણે ખાલી ને ખાલી લોન લેવા માટે જ જરૂરી છે એવું નથી હોતું. ક્યારેક આપણે કોઈ મોટી કંપની સાથે ડીલ કરવા જતા હોઈએ તો એ કંપની પોતે પણ CMR રેટિંગ આપણું ચેક કરાવે તો એના ઉપરથી એ લોકો આપણા કેટલા રીપેમેન્ટ રેગ્યુલર છે, આજે કોઈ વ્યક્તિ કંપની મોટી પાસેથી આપણે માલ લેવો છે તો એ લોકો એના ઉપરથી જજ કરી શકતા હોય છે. એટલે આપણને એવું લાગે છે કે ભાઈ લોકલ કોઈ ઓથોરિટી કે કંપની હોય કે એમાં શું, એમાં કઈ નથી થવા, CMR કઈ કોઈ જોતું નથી, એવું નથી હોતું. ક્યારેક બહુ સારી કંપનીમાં આપણે જઈએ તો બધું એ લોકો ચેક કરતા હોય છે અને એ મોટી ડીલમાં પણ આપણને નડતરરૂપ થઈ શકે ખરા.